મારા પતિ થોડા દિવસો માટે બહાર ગયા હતા, તેથી હું ઘરે એકલી હતી. મને ઘરમાં એકલા રહેવાથી બહુ ડર લાગતો હતો. અમારા ઘરની બાજુમાં એક 18 વર્ષનો છોકરો રહે છે અને એક દિવસ તે અમારા ઘરે આવ્યો અને ભલે તે 18 વર્ષનો છોકરો રહેતો હતો, તેમ છતાં તેણે રાત્રે સતત ત્રીજી વખત મારી સાથે જે કર્યું તે સાંભળીને તમારા હોશ ઉડી જશે. હેલો મિત્રો, મારું નામ કાજલ છે અને હું પરણિત છું. જ્યારે પણ હું આંગણું સાફ કરવા જતી કે દૂધ લેવા જતી, ત્યારે મારો 18 વર્ષનો પાડોશી તેની બારીમાંથી મને જોતો રહેતો. એ થોડા દિવસો પહેલાં જ અહીં તેની મા સાથે રહેવા આવ્યો. તે દિવસે પહેલી વખત હું મારા પાડોશીને પહેલી વખત જોઉં. જ્યારે પાડોશીને તેના ઘરને તાળું મારીને બહાર આવી, ત્યારે મેં તેને રોકી, કારણ કે મને તેની સાથે વાત કરવામાં ખૂબ જ રસ હતો. મારા પતિએ મને ઘરની બહાર જવાની ના પાડી હતી. તે દિવસે હું મારા નવા પાડોશીને મળી તે પહેલાં જ તેણે નમસ્કાર કર્યા અને પછી મારું નામ કહ્યું. મેં કહ્યું, નમસ્તે, એવું લાગે છે કે તમે અહીં નવા રહેવા આવ્યા છો. એટલું બોલતા જ મને સામેથી હાયમાં જ જવાબ આપ્યો. પણ પછી મેં તેનું નામ પૂછ્યું અને તે મહિલાએ તેનું નામ સુનીતા હોવાનું જણાવ્યું. પછી મેં તે છોકરા સાથે વાત કરવા માટે મારો હાથ આગળ કર્યો અને પણ તે હાથ લંબાવતા તૈયાર નહોતો. કદાચ તેની મા નજીકમાં હતી, તેથી તેણે આવું કર્યું. તેની માતાએ તેને કહ્યું, સુનિલ આંટીને હેલો કહો. તો તેણે હાય સાથે હાથ આગળ કરીને તેનું નામ કહ્યું. તેનું નામ સુનિલ જણાવ્યું. હું તેની સાથે આગળ કંઈક વાત કરવાની જ હતી, ત્યારે સુનીતાજીએ કહ્યું, તે પછી સમય કાઢીને વાત કરશે. અત્યારે મને બહાર જવામાં મોડું થઈ ગયું છે. પછી મેં તેને અલવિદા કહ્યું અને પછી હું મારા ઘરે આવી ગઈ. બીજા દિવસે મેં નાસ્તા માટે પૌવા તૈયાર કર્યા હતા. આજે મેં જાણી જોઈને વધુ પૌવા બનાવ્યા હતા. જ્યારે મારા પતિ ઓફિસ જવા નીકળ્યા, ત્યારે હું પૌવાનું ટિફિન ભરીને સુનીતાજીને ઘરે ગઈ અને વાતચીત કરવા પસંદ હતી. કોલોનીની બાકીની મહિલાઓ નોકરી કરતી હતી. તે દિવસ ઓફિસ જતી અને સાંજે જ પરત ફરતી આવતી હતી. પછી તેની સાથે વાત કરવી અશક્ય નહોતી. હું આખો દિવસ ઘરમાં કંટાળી જતી હતી. પણ હવે મારી નવા પાડોશી આવ્યા હતા. તેના હાથમાં પોતાનું જ ટિફિન લઈને મેં સુનીતાજીના ઘરે ઘંટડી વગાડી અને જોઈને તે વિચારતી રહેતી હતી. પછી મેં કહ્યું, હાય, ગુડ મોર્નિંગ સુનીતાજી, હું તમારા માટે નાસ્તો લાવી છું. પછી સુનીતાજીએ અને તેના ઘરે બોલાવી. તેમના ઘરના પ્રવેશતા જ મેં તેનું પૂછ્યું, સુનિલ ક્યાં છે? પછી મેં કહ્યું, મેં તમારા માટે મારા પોતાના હાથે જ પૌવા બનાવ્યા છે. એકવાર તમે મારા હાથે બનાવવાના પૌવા ખાઓ તો તમને ચોક્કસ ગમશે અને તે ખાસ કરીને સુનિલને જ ખવડાવજો. બાળકોને આવી ચટાકેદાર ખાણીપીણીની વસ્તુઓ ખૂબ જ ગમે છે. મેં સુનિલને બોલાવવાનું શરૂ કર્યું, પરંતુ મારા બોલાવવા પર જ તે તેના રૂમમાંથી બહાર આવ્યો. પછી સુનીતાજીએ તેને બોલાવ્યો અને તે તેના રૂમમાંથી બહાર આવ્યો. રૂમને બાળકોને રમવાનો ખૂબ જ શોખ હતો. સુનિલ તેની માતા સાથે આવીને બેઠો અને સુનીતાજી મારી સાથે વાત કરી રહી હતી. કદાચ તેમને બહુ બોલાવવાની આદત નહોતી. વાત કરવા માટે કોઈ વિષયની જરૂર હતી. એટલે મેં સુનીતાજીને પૂછ્યું, શું તમને દીકરાઓ છે? તમે ઘણા યુવાન દેખાવો છો. તમારો એક જ 18 વર્ષનો પુત્ર પણ છે? મારો પ્રશ્ન સાંભળીને સુનીતાજીએ સહેજ સ્મિત આપ્યું અને તેણીને કહેવાનું શરૂ કર્યું, ભલે હું ગમે એટલી નાની હોઉં, પણ છતાં હું એક મા છું. સુનીતા દેખાવે શ્યામ રંગના હતા, પરંતુ એમની જીવનશૈલી ખૂબ જ ઉચ્ચ વર્ગની હતી. વાત કરતી વખતે મેં સુનિલને પૂછ્યું, સુનિલ, હું છેલ્લા અઠવાડિયેથી જોઈ રહી છું, તું રોજ તારી બારીમાંથી મને કેમ જોઈએ છે? મારો પ્રશ્ન સાંભળતા સુનીતાજીએ ગુસ્સાથી તેની સામે જોયા. પછી તે કહેવા લાગ્યો, હું તમને કેમ જોઈશ? મને પક્ષીઓ બહુ જ ગમે છે, તેથી હું પક્ષીઓને ત્યાં ઝાડ પર બેઠેલા જોઉં છું. પછી મેં એને કહ્યું કે ઠીક છે અને મારા ઘરે પાછી આવી. તે દિવસ પછી જ્યારે હું મારા ટેરેસ પર પાણીની ટાંકી સાફ કરી રહી હતી, મારી આંખો સુનિલના રૂમ પર પડી. મેં જોયું કે તે મને ઇશારો કરી રહ્યો હતો. મને એવા ઇશારાથી ખૂબ જ રહ્યો હતો અને કે શું કહું, હું તમારી આદત આવું. મને પણ પાણીની ટાંકી ઊંધી કરવા માટે કોઈના મદદની જરૂર હતી, કારણ કે હું આટલી બધી ભારે ટાંકી ઉઠાવી શકતી નહોતી. તેથી મેં પણ તેને ઇશારાથી આવવા કહ્યું. પણ કદાચ તે તેની મા પાસે પરવાનગી લેવા ગયો હતો. તેથી હું તેના ઘરે ગઈ અને સુને તે જ ડોરબેલ વગર મેં તેને ડોરબેલ ઉગાડી. તરત જ તેણે દરવાજો ખોલ્યો. મેં તેને કહ્યું કે મને મારા ટાંકીની સાફ કરવા માટે થોડી સમસ્યા આવી રહી છે, તેથી મને સુનિલની મદદ જરૂર છે. શું તમે મને મારી સાથે થોડા સમય માટે મોકલશો? તેના હાવભાવથી પરથી લાગતું હતું કે તેને મોકલવામાં માંગતી નથી.
તેમ છતાં મેં તેને વિનંતી કરી. પછી તેને કહ્યું, તમે જાઓ, હું તેને તરત જ મોકલી દઈશ. પછી હું પણ મારા ટેરેસ પર પાછી આવી ગઈ અને થોડીવાર પછી સુનિલ પણ આવ્યો અને પછી તેને કહ્યું, ટાંકી સાફ કરવામાં મદદ કરવા કહ્યું. હું ટાંકી તરફ જ વળી કે તરત જ પાછા સુનિલ મારી સાડીનો પલ્લું ખેંચવા લાગ્યો. હું સમજી શકી નહીં કે 18 વર્ષનો છોકરો આવું કેમ કરી રહ્યો હતો. પછી મેં તેને પૂછ્યું, શું કરે છે? મેં તેને ટાંકી સાફ કરવા બોલાવી છું. હું બોલતી જ હતી પણ તેની મારી સાથે વાત સાંભળતો નહોતો. પછી ગુસ્સામાં મેં તેને કહ્યું, મેં તેને ટાંકી સાફ કરવા બોલાવ્યો હતો, મારી મજાક જોવા માટે નહીં. તેથી મને તું મદદ કર અને બાકીનું કામ છોડ. તેના પર સુનિલે કહ્યું કે માતાએ મને મારા કપડાં ભીના ન કરવાનું કહ્યું છે. જો તમને કોઈ બીજી મદદની જરૂર હોય તો હું કરીશ, પણ હું ખૂબ જ સ્વાર્થી છોકરાને હું ટાંકીમાંથી બેલ વગાડીને પાણીની સાફ કરવા કરી રહી હતી. પરંતુ એક નવાઈ લાગ્યો હતો કે નવાઈનો એક ભાગ ટાંકીમાં નાખી અને બીજો ભાગ તેના મોઢામાં નાખીને પાણી ખેંચવા લાગ્યો. આમ કરવાથી પાણી ધીમે ધીમે બહાર નીકળવા લાગ્યું. હું ઘણા સમયથી જોતી હતી કે સુનિલ એકદમ ગંભીર ચહેરા સાથે કામ કરતો રહેતો હતો. માં સમજી શકતી નહોતી કે તેને શું થયું છે. ટાંકીની સફાઈ કર્યા બાદ હું નવું પાણી ટાંકીમાં નાખી સુનિલને મારી સાથે ઘરમાં નીચે લાવ અને વિચારવા લાગી છું કે તેની માં તેને નવા કપડાં જોશે તો તેને મારા કારણે ઠપકો આપશે ને હું આ ઈચ્છતી નહોતી. તેથી જ હું મારા હાથ વડે તેના ભીના વાળને સૂકાવવા લાગી. ત્યારે તેણે કહ્યું, તમે કેટલા સારા છો. આટલું કહી તેની આંખોમાં આંસુ આવી ગયા. તેણે જે કહ્યું તે સાંભળીને હું રડી પડી, પણ તેની પાછળનો ઈરાદો મને સમજાયો જ નહીં. એ રાત્રે મેં મારા પતિને ફક્ત એટલું જ કહ્યું કે વિજય, તમે મારી સાથે ક્યારેય વાત કરતા નથી. હું આખો દિવસ ઘરમાં કંટાળી જાઉં છું. આપણે થોડા દિવસ પહેલાં માટે બહાર જઈએ તો મારી આ વાત પર વિજય મારા પર બૂમો પાડવા લાગ્યા. જોવા લાગ્યા કે તારે ઘરે બેસી રહેવા સિવાય બીજું કોઈ કામ જ નથી. ઘરે બેસીને ખાવું પીવું અને પછી પાછું કંટાળી ગઈ છું એવું કહેવું પણ મારી પાછળનું ઘણું કામ છે. હું તારી સાથે વાત કરવા અથવા તને પ્રવાસ પર લઈ જવા માટે નવરો નથી. આમ પણ તું આખો દિવસ ઘરમાં બેઠી રહે છે. આજુબાજુની બધી સ્ત્રીઓ નોકરી કરે છે અને તું ગામડાની સ્ત્રીઓની જેમ આખો દિવસ ઘર બેસી રહે છે. આમ પણ બીજે ઘણું બધું કહ્યું, મને મોઢું ફેરવી દીધું. અને અચાનક જ શું થઈ ગયું મને કંઈ સમજાયું નહીં. તેની આવી વાતોથી મારા હૃદયને ઘણું દુઃખ પહોંચ્યું. એ રાત્રે હું સૂઈ શકી નહીં અને બીજે દિવસે તે ઓફિસ ચાલ્યા ગયા. હું સુનિતાજીને ઘરે ગઈ કારણ કે મારા મનને હવે હળવું કરવાની જરૂર હતી અને હવે સારી રીતે પરિચિત થઈ ગયા હતા. હું જાણતી હતી કે તે મને સમજે છે. હું તેના દરવાજે ઊભી રહી અને રડતી હતી. આ જોઈને સુનિતાજીએ મારો હાથ પકડીને અંદર બોલાવી. પછી મેં તેને ગળે લગાવી અને રડવા પાછી લાગી. મેં તેમને કહ્યું કે મારા પતિ મને ખૂબ જ દુઃખ પહોંચાડ્યું છે. તેણે કહ્યું છે કે પતિની જાત આવી જ હોય છે. પતિ ક્યારે પત્નીની કિંમત કે છે સમજી શકતો જ નથી. આટલું કહી તેણે મને શાંત કરવા સુનિલ પાછા પાણી મંગાવ્યું. ત્યારે હું થોડી શાંત થઈ ગઈ. મેં સુનિતાજીને તેના પતિ વિશે પૂછવાનું શરૂ કર્યું તો તેણે જણાવ્યું તેના થોડા વર્ષો પહેલાં છૂટાછેડા થઈ ગયા છે. તે પણ આવો જ હતો. તે મારી સાથે વાત કરી રહી હતી ત્યારે તેના ફોન વાગ્યો અને તેણે ફોન લીધો. તેના બેડરૂમ તરફ જતી રહેતી હતી. ત્યારે સુનિલ મારી પાસે આવ્યું અને કહ્યું, કેમ છો દોસ્ત? આજે આટલું બધું કેમ રડે છે? મારા મિત્રની આંખમાં આંસુ સારા નથી લાગતા. આ કહેતી વખતે સુનિલ મારી આંખોમાં આંસુ સાફ કરવા લાગ્યો. તે મારી સાથે ખૂબ જ સમજદારીથી વાત કરી રહ્યો હતો. તે નાનો હતો પણ ઘણો સમજદાર હતો. તો મેં તેને કહ્યું, હું તને આ મારા પતિ પત્નીની વચ્ચેના ઝઘડા વિશે શું થયું છે તે શું કહું? તું જાણો છો, તું ઘણો છું નાનો, તેથી તું આ સમજી શકશે નહીં. પછી તેણે મારો હાથ પકડીને કહ્યું, મને નાનો સમજવાની ભૂલ ના કર. હું એક બુદ્ધિશાળી છું. કાકાએ આવી સુંદર પત્નીને રડાવી તેની પાસેથી તમારા આંસુનો બદલો હું ચોક્કસ લઈશ. આમ કહેતા તેણે મને રડતા રડતા હસાવી દીધી. થોડા સમય પછી હું મારા ઘરે ગઈ અને એક દિવસ સાંજે મને વિજયનો ફોન આવ્યો. તે ઓફિસના કામ માટે 3 દિવસ માટે બહાર જઈ રહ્યો છે અને નવા શહેરમાં અમને આવ્યા છીએ. નહીં એક પણ વર્ષ વીત્યું નહોતું. આજ સુધી હું વિજય વિના એક પણ રાત ઘરે રોકાઈ નહોતી. મેં કહ્યું, હા, પણ મને એકલા રહેવું ખૂબ જ ડરામણું લાગતું હતું. રાત્રે ભોજન કર્યા પછી મેં સુનિતાજીના ઘરનો દરવાજો ખખડાવવાનું શરૂ કર્યું.
જ્યારે સુનીતાજીએ દરવાજો ખોલ્યો તો મેં તેને કહ્યું કે મારા પતિ થોડા દિવસ માટે ઓફિસના કામ માટે બહાર ગયા છે. શું તમે આજે રાત્રે મારા ઘરે સૂઈ શકો છો? તેણે કહ્યું કે મારા બેડરૂમ સિવાય બીજે ક્યાંય સૂતી નથી. હું ત્યાં નહીં આવી શકું, પણ જો તમે ઈચ્છો તો તમે મારા રૂમમાં સૂઈ શકો છો. પછી હું મારા ઘરને તાળું મારીને સુનીતાજીના ઘરે ગઈ. જ્યારે હું તેના રૂમમાં ગઈ ત્યારે તેણે ખૂબ જ ઝડપથી એસી ચાલુ રાખ્યું હતું. સુનીતાજીએ છેલ્લા 1 કલાકથી પોતાના રૂમમાં ખૂબ જ ઝડપથી એસી ચાલુ રાખ્યું હતું. આખી ઠંડી હવાના કારણે મને ખૂબ જ ઠંડી લાગતી હતી. મેં સુનીતાજીને કહ્યું કે આ ઠંડીમાં હું સૂઈ શકતી નથી, તેથી હું હોલમાં બહાર સૂઈ જાઉં છું. પછી હું હોલમાં ગઈ અને થોડીવાર પછી સુનિલ હોલમાં આવી પછી તે મને તેના રૂમમાં લઈ ગયો. મને લાગ્યું કે તેને મને કંઈક કહેવું છે. મેં તેને પૂછ્યું કે તમે મને અહીંયા કેમ લાવ્યા છો? જેમાં સુનિલે કહ્યું છે કે તમને અહીંયા સૂવા માટે લાવ્યો છું. મારા મિત્રને કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન થવો જોઈએ. આટલું કહીને સુનિલ મને તેના રૂમમાં સૂવા વિનંતી કરી રહ્યો હતો. પછી હું તેના રૂમમાં સૂઈ ગઈ, પણ થોડા સમય પછી મને તેનું વર્તન બિલકુલ પસંદ ન આવ્યું. ત્યારે અચાનક જ સુનીતાજીના રૂમમાં આવ્યા. જેને હું 18 વર્ષનો છોકરો માનતી હતી તેનું રાક્ષસી સ્વરૂપ મારી સામે પ્રગટ થયું હતું. પછી તેને થપ્પડ મારી અને ઠપકો આપ્યો હતો. તે મને તેની સાથે રૂમમાં લઈ ગઈ. એ દિવસની મેં નિશ્ચિતપણે નક્કી કરી લીધું હતું કે આ 18 વર્ષનો છોકરો એ મારી સાથે જે કંઈક પ્રયાસ કર્યો હતો તેના કારણે હું સુનીતાજીના ઘરે નહીં જાઉં. તો સુનિલ ગઈકાલે મારી સાથે કહ્યું હતું તો હું મારા પતિને પણ આ કહી શકતી નહોતી, કારણ કે જો હું તેને કહીશ તે મને દોષી ઠરાવશે. તે મને હંમેશા કહેતા કે મારે કોઈની સાથે વધારે વાત કરવાની જરૂર નથી, પણ મેં ક્યારેય તેની વાત સાંભળી જ નહીં. એ જ સાંજે હું ધાબા પર કપડાં સુકાઈ ગઈ હતો. ભૂલથી મારી નજર સુનિલના રૂમ પર પડી. તે તેના કાન પકડીને સામેથી મારી પાસે માફી માંગી રહ્યો હતો. તે ઇશારો કરી રહ્યો હતો કે મહેરબાની કરીને આજે અહીંયા આવો. મેં ઘણીવાર તેને અવગણવાનો પ્રયાસ કર્યો, પણ ફરી એકવાર મારી નજર તેની છત પર પડી. મેં જોયું કે તેની આંખોમાં આંસુ હતા, પણ હું સમજી શકી નહીં તે શા માટે રડે છે. મારા મનમાં અનેક પ્રકારના સવાલો ઉઠાવ્યા લાગ્યા. સુનિલ મને કંઈક કહેવા માંગતો હતો, પણ હવે તેની માતા તેને ભૂલ બતાવવી જરૂર નહોતી, જેથી તેને સમયસર બોર્ડિંગ સ્કૂલમાં મોકલીને તેના ખરાબ વર્તનને સુધારી શકે. તે રાત્રે મેં ફરીથી હિંમત ભેગી કરી અને સુનીતાજીના ઘરે ગઈ. ત્યારે મેં તેને કહ્યું, મેં એકલા રહેવાની ઘણી કોશિશ કરી, પરંતુ રાત્રે એકલા રહેવા માટે મારે ઘણું મુશ્કેલ છે. હું સુનીતાજીના સાથે તેના રૂમમાં વાત કરી રહી હતી. અમને મળ્યા 20 દિવસ થયા હતા. આજે સુનીતાજીએ મારા પતિ વિશે પૂછ્યું તો તેણે મને પૂછ્યું કે મારા પતિનું કામ શું કરે છે. તો મેં તેને કહ્યું મારા પતિ ઓફિસર છે. હું બહુ ભણેલી નહોતી, તેથી મને મોટા અધિકારીઓની જગ્યાઓના નામનો ઉલ્લેખ આવડતો નહોતો. અમને વાત પણ નહોતી કરી અને ઘણો સમય થઈ ગયો હતો. પછી સુનીતાજીએ તેના રૂમમાં બાથરૂમમાં ગયા. હું પાણી પીવા કિચનમાં ગઈ ત્યારે સુનિલ અંદર આવ્યો. તેણે એક હાથ મારું મોં બંધ કર્યું અને બીજા હાથથી કિચનનો દરવાજો બંધ કરી દીધો. તેનું આ વર્તન જોઈને હું ખૂબ જ ડરી ગઈ, પણ થોડા સમય પછી સુનિલે મને છોડી દીધી, કારણ કે તેની માતા સુનીતાજીના દરવાજો ખખડાવી રહી હતી. એટલા માટે તેણે ડરીને દરવાજો ખોલ્યો. દરવાજો ખોલતાની સાથે સુનીતાજીએ મને કિચનમાં બહાર ખરાબ હાલતમાં જોઈ. તેણે મારો હાથ પકડીને ત્યાંથી બહાર કાઢી. જ્યારે તે મને બહાર લઈ જઈ ત્યારે સુનિલ તેની સામે માથું નમાવીને ઊભો હતો. પછી સુનીતાજીએ સુનિલને થપ્પડ મારવા જઈ રહી હતી. જ્યારે મેં તેનો હાથ મરડી નાખ્યો અને તેના હાથ પકડીને કાન પર 2 વાર થપ્પડ મારી હતી. મારી હિંમત જોઈ સુનિલે પણ થોડીક હિંમત બતાવી. થોડા સમય પહેલાં સુનિલ કિચનમાં રડતો હતો. તેણે જે કહ્યું તે સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. સુનિલે મને કહ્યું કે સુનીતાજી તેને ઘરમાં કેદ કરી રાખ્યો છે. પછી મેં સુનીતાજીને કહ્યું તું કોણ છે અને આ સુનિલ તારો કોણ છે? તમે તેની સાથે શું કરી રહ્યા છો? ત્યારે જ પોલીસ દરવાજા પર આવી. મેં જ બોલાવી હતી. જ્યારે હું કિચનમાં હતી ત્યારે મેં જ પોલીસને બોલાવી હતી. મારા પતિ પોલીસ અધિકારી હતા, પણ મેં સુનીતાને ઓફિસર કહ્યું હતું અને ખબર નથી કેમ મને તેને કહેવાનું મન જ નહોતું થયું. મારા પતિ પોલીસ અધિકારી છે. મારા પતિ થોડા દિવસ પછી સાદો ડ્રેસ પહેરીને ઓફિસ જતા હતા. તેથી જ્યારે સુનીતાએ તેને જોયા ત્યારે તેણે
પણ તેને સમજ્યું નહીં કે તે પોલીસમાં છે. મારા પતિ અને તે ક્યારેય મોયા નહોતા હતા. સત્ય એ હતું કે સુનીતા સુનિલનું અપહરણ કર્યું હતું. સુનિલના પિતા વેપારી હતા અને સુનીતા અને તેમના ઘરમાં નોકરાણી તરીકે કામ કરતી હતી. સુનિલ અને તેનો આખો પરિવાર વિદેશ જતો હતો. તેના એક દિવસ પહેલા સુનીતાએ સુનિલનું અપહરણ કરી તેના વેપારી પિતા પાસેથી 1 કરોડની માંગણી કરી હતી. જ્યાં સુધી તેને રકમ ન મળી તે સુનિલને હેરાન કરી રહી હતી. પોલીસ તેને ત્યાંથી લઈ ગઈ. પછી જ્યારે મેં સુનિલને પૂછ્યું કે તે અમે પહેલાં મળ્યા ત્યારે જ તે મને આ વાત કરી શક્યો નહોતો. પછી તે મને આ બધી વાતો કેમ ન કહી? ત્યારે તેણે મને કહ્યું, સુનિલ મારા પર નજર રાખી રહી હતી. તેણે મારા રૂમમાં કેમેરા પણ લગાવ્યો હતો. આટલું જ નહીં, હું કોની સાથે વાત કરું તે જાણવા હંમેશા તે પોતાના મોબાઈલમાં રેકોર્ડિંગ ચાલુ કરીને મારા ખિસ્સામાં રાખતી હતી. તેણે ઘણી વખત મારી હત્યા કરવાનો પ્રયાસ પણ કર્યો હતો. તેથી જ હું હંમેશા તેનાથી ડરતો રહેતો હતો. મેં તેમને જોયા ત્યારે મને આશાનું કિરણ દેખાયું અને લાગ્યું કે તમે મને મદદ કરી શકો છો. આજે તમારા કારણે મારું જીવન બચી ગયું. મારા સાડીના પલ્લુને ખેંચવાથી લઈને મને તેના રૂમમાં લઈ જવાનું કારણ અને સમજાયું કે શા માટે તેણે મને આ બધું કહ્યું. પણ સુનીતાની કડક નજરને કારણે મને શું કશું જ સમજાતું નહોતું. આગળ કિચનમાં મોકો મળતા જ તેણે મને બધું જ સાચું કહી દીધું. બીજા દિવસે મારા પતિ કામ પરથી ઘરે આવ્યા તો આવતાની સાથે જ તેણે મને ગળે લગાવી અને મારા પતિ વિજયે કહ્યું, કાજલ, મને માફ કરી દે. થોડા દિવસ પહેલાં જ મેં તેને બિનજરૂરી રીતે ઘણું બધું કહી દીધું હતું, પણ તું બહુ બુદ્ધિશાળી છું. હું પણ તને કોઈ પણ પ્રકારના કારણ વિના કંઈ પણ કહેતો હતો, કારણ કે છેલ્લા કેટલા દિવસથી આ જ કેસને કારણે હું ખૂબ જ તણાવમાં હતો. હવે આ કેસ એક પોલીસ અધિકારીની પત્ની જ ઉકેલી દીધી છે. તેથી અમારા વિભાગે થોડા દિવસોમાં તારું સન્માન કરવાનું નક્કી કર્યું છે. તારી નિર્દોષતાના કારણે જ આજે એક બાળકનું જીવન બચ્યું છે. વિજયના મોઢેથી મારા વખાણ સાંભળીને મને ખૂબ જ આનંદ થયો. થોડા દિવસો પછી મારું સન્માન થયું અને સુનિલને પણ તેના ઘરે મોકલવામાં આવ્યો. તે રાત્રે સુનિલને મને કંઈ કર્યું જ નહોતું. બસ તે મને પકડીને તેનું સત્ય કહેવાનું હતું અને મેં તેને ખૂબ જ ખોટો સમજ્યો હતો. તે મિત્રો, બુદ્ધિશાળી અને શિક્ષક લોકો છતાં દુનિયામાં મૂર્ખ અને અભણ લોકો હોવા જોઈએ. જેથી આ સમાજમાં એટલી તો જરૂર તો હોય જ. મિત્રો, હું આશા રાખું છું કે તમને મારી વાર્તા ગમી હશે. તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા.